ક્યારેક આપણે આંખ બંધ કરીને ભગવાનનું આ વેણુ વગાડતા સ્વરૂપનું ચિંતન કરીએ. એ સ્વરૂપના ચિંતન માત્રથી આપણને પરમ શાંતિનો અનુભવ થઈ જાય છે. પહેલાના જમાનામાં મેં જેમ કીધું, કોઈ યંત્રો તો હતા નહીં, તો વેણુ વગાડીને ભગવાને પોતાના ભાવને ગોપીઓ સુધી પહોંચાડતા હતા. તો હૃદય કે જો ભાવ है वो वेणु के माध्यम से भगवान प्रकट करते थे. હવે ભાવ વધ્યો ગોપીઓમાં, એટલે હવે ઈચ્છાઓ વધી, અને ઈચ્છાઓ વધી એટલે આનંદ ગોપનો દીકરો એ અમારો પતિ બને, એ ભાવ ગોપીજનોના હૃદયમાં પ્રગટ થયો છે. દરેક ગોપીના મનમાં પ્રભુ વિરાજમાન થયા, અને હવે પ્રભુને પામવા માટેની ઉત્કંઠા એમના હૃદયના અંદર प्रकट થઈ. यमुना जी ना कांठे प्रभु मिलन के अंदर कौन निमित्त बनता है? श्री यमुना जी निमित्त बनता, मुकुंद रतिवर्ती. અને એટલે જ યમુનાજી પાસે ભક્તિ, ગંગાજી જ્ઞાન આપે, યમુનાજી ભક્તિ આપે. અને એટલે આપણા ત્યાં કહેવાય કે નર્મદાજીના દર્શન, ગંગાજીનું સ્નાન અને યમુનાજીના પાન. નર્મદાજીના દર્શન કરવાનું મહત્વ છે, ગંગાના સ્નાનનું મહત્વ છે, યમુનાજીના પાનનું મહત્વ. એ તનુનવત્વની પ્રાપ્તિ કરાવે છે. ભક્તોની અભિલાષા, ભક્તોના મનોરથોને પૂરા એ યમુનાજી કરે છે. અને એટલે જ યમુનાજીના કાંઠે કાત્યાયની મહાભાગે મહાયોગિન્યદીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. કાત્યાયની માએ ભાગવતજીમાં લખ્યું છે, મહાપ્રભુજી એને ભાગે કરી દીધું. કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ તે કુરુતે નમઃ. એ નંદ ગોપનો દીકરો અમારો પતિ બને, એ ભાવથી એક સુંદર મૂર્તિ બનાવીને કાત્યાયનીની, અહીંયા વલ્લભાચાર્યજી મહાપ્રભુજી સુબોધનીજીના અંદર આપણને સમજાવ્યું કે આ કાત્યાયની એટલે કોણ? તો એના 4 સ્વરૂપ છે. સૌથી પહેલું, કાત્યાયની એટલે ભગવાનની તમોગુણી શક્તિ છે. એ તમોગુણી શક્તિ નું એ સ્વરૂપ બનાવીને ગોપીજનો પ્રાર્થના કરે છે. બીજું, કાત્યાયની એ યોગ માયા છે, જે નંદ યશોદાજીના ત્યાં બાળકી બનીને ભગવાનની ઈચ્છાથી પ્રગટ થઈ હતી, અને પછી કંસે એ જ બાળકીને જોરથી મારી અને એમાંથી જે અષ્ટભુજા માતાજી પ્રગટ થયા, તો યોગ માયા છે. ત્રીજા નંબરે મહાપ્રભુજી જણાવે છે કે આ કાત્યાયની બીજું કોઈ નહીં પણ ભગવાન જ સ્વયં ચણિયા ચોળી પહેરીને વિરાજમાન થઈ ગયા. અને ચોથા નંબરે મહાપ્રભુજી જણાવે છે આ કાત્યાયની એ યમુનાજીનું સ્વરૂપ. તો જેને જે ભાવ કરવો હોય એ ભાવ આ કાત્યાયનીના સ્વરૂપમાં કરી શકે છે. તો આપણા વૈષ્ણવ મોટા ભાગે યમુનાજીનો ભાવ કરે છે કે યમુનાજીનું આપણે આરાધન કરીએ એટલે યમુનાજી એ આપણને પ્રભુ સાથે મેળવી આપે, પ્રભુના પ્રિય બનાવે. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મધ્ય. અને યમુનાજી એ ભગવાનના દક્ષિણ ભાગમાંથી પ્રગટ થયા છે, સ્વામીજી ભગવાનના વામ ભાગમાંથી પ્રગટ. તો ગોપીઓએ પ્રાર્થના કરી, અનુષ્ઠાન કર્યા, એના અંગભૂત સ્નાન કરવા ગયા, વ્રતના અંગભૂત સ્નાન કરવા ગયા. એમાં 4 અપરાધ કર્યા. પહેલું અપરાધ મૌન ત્યાગ કર્યું, બીજું અપરાધ જલ ક્રીડા કરી, ત્રીજું અપરાધ દેહભાન ભૂલી ગયા. જ્યારે આપણે તીર્થોમાં સ્નાન કરવા જઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ક્રીડા ન કરીએ. તીર્થોમાં સ્નાન કરતી વખતે ભગવાનનું નામ સ્મરણ કરીને ડૂબકી લગાડવાની હોય છે. એમાં છપછપિયા નથી કરવાના હોતા. ઘરના સ્વિમિંગ પુલમાં છપછપિયા થાય, તીર્થોમાં છપછપિયા ન થાય. એમાં આપણે ગોપીઓ જલ ક્રીડા કરવા લાગે. મૌન ભંગ, મોટા ભાગે મૌન રાખવું, કોઈ લૌકિક ચર્ચા ન કરવી. ત્રીજો અપરાધ કર્યો દેહભાન ભૂલી ગઈ. નિષ્કામ ભક્તિમાં દેહભાન ભૂલવું એક ગુણ છે, પણ સકામ ભક્તિમાં એના નિયમો પ્રમાણે દેહભાન ભૂલવું એ દોષ છે. અને ચોથો અપરાધ કર્યો
તીર્થોમાં નિર્વસ્ત્ર સ્નાન થતું નથી, તીર્થોમાં સવસ્ત્ર સ્નાન થાય. કોઈ પણ તીર્થમાં તમે સ્નાન કરવા જાઓ, સંપૂર્ણ નિર્વસ્ત્ર સ્નાન નિષેધ છે. એ તીર્થ દેવતાનું અપમાન છે. એટલે સવસ્ત્ર સ્નાન છે. જે કપડાં પહેર્યા હોય એ કપડાથી સ્નાન કરવાનું છે. તો આ 4 અપરાધ ગોપીઓએ કર્યા. નિર્વસ્ત્ર સ્નાન જ કેમ કર્યું? અપરાધ કર્યો. અને આપણે કથા જાણીએ છીએ, ભગવાન પધાર્યા, વસ્ત્રોને લઈ લીધા. ઠાકોરજી કહે છે, આ તો ઠીક છે, અત્યારે હું છું, પણ કોઈ આમ સાધારણ अगर मन चला व्यक्ति आ जाता और अगर तुम्हारे कपड़े ले जाता तो क्या करती? આ અપરાધો કર્યા છે. અને પછી બધી જ ગોપીઓ પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ જે થયું તે હવે અમને કપડાં પાછા આપો. શ્યામ સુંદર તે દાસ્ય કરવાંતવોદિતમ દેહી વાસાંસી ધર્મજ્ઞ નો ચેદ્રાગ્યે ब्रुवामहे. हे श्याम सुंदर, हम आपकी दासी है, आप जो कहोगे हम करने को तैयार है. હવે 3 પ્રકારની ગોપીઓ છે, સાત્વિક, રાજસ અને તામસ. સાત્વિક, રાજસ, તામસ ગોપીઓમાં સાત્વિક ગોપી એ શું કે છે? પ્રભુ અમે આપની દાસીઓ છીએ, આપ જો કહોગે हम करेंगे, પણ પ્લીઝ કપડા પાછા આપો. તમે જે કહેશો પછી અમે કરશું, પણ એકવાર ગીવ અસ બેક. આ સાત્વિક. રાજસ ગોપી શું કે છે? દેહી વાસાંસી ધર્મજ્ઞ. હે પ્રભુ, આપ તો ધર્મના જાણકાર છો, અને ધર્મના જાણકાર બનીને પણ આપ અમારા સાથે આવું કરો છો. નોટ ફેર. ભગવાનને જ્ઞાન કરાવે છે, ધીસ ઇઝ નોટ રાઈટ. આ રાજસ ગોપી. અને તામસ ગોપી શું કે છે? કપડા પાછા આપી દો, ધમકી આપે છે. તામસ ગોપી ધમકી આપે છે, કપડા પાછા આપી દો, નહીં તો નોચે દ્રાગ્યે બ્રુવામહે. કમ્પ્લેન કરશું નંદરાયજીને કે તમે અમને હેરાન કરો છો, કપડા પાછા નથી આપતા. 3 પ્રકારની ગોપીના 3 પ્રકારના ભાવો છે. અને પછી ભગવાને આ બધી જ ગોપીઓને એક દૃષ્ટિ આપી, અને એ લોકોએ જોયું જલમાં પણ કૃષ્ણ છે, સ્થળમાં પણ કૃષ્ણ છે, કપડામાં પણ કૃષ્ણ છે, ગોપીમાં પણ કૃષ્ણ છે. અને એ લોકોએ જોયું કે જલના ભીતર પણ કૃષ્ણ છે, ઉપર પણ કૃષ્ણ છે. એવી દૃષ્ટિ આપી કે ચકરાઈ ગઈ ગોપીઓ. અરે અહીંયા તો કૃષ્ણ સિવાય બીજું કઈ છે જ નહીં. अरे हम जल के भीतर हो या जल के बाहर हो, हमने कपड़े पहने हुए हो या कपड़े न पहने हुए हो, ये तो हमें देख ही लेता है. अब इससे क्या छुपाना और इससे क्या शर्म. ગોપીઓ બહાર નીકળ્યા છે અને પુનઃ એ કપડા એમને આપવામાં આવ્યા. વસ્ત્ર એ વાસનાનું પ્રતીક છે, અને જ્યારે વાસના વ્યક્તિની નીકળે છે અને અલૌકિક કામ જ્યારે વ્યક્તિમાં પ્રગટ થાય છે, લૌકિક કામ અને અલૌકિક કામ આ 2 પ્રકારના કામ છે. લૌકિક કામ એ શારીરિક સંબંધ વાળું છે, અલૌકિક કામ એ ભગવાનના એ અલૌકિક દેહ સાથેના સંબંધનું જે છે એ અલૌકિક. એ ગોપીઓના લૌકિક કામ વાળા વસ્ત્રોને ભગવાને અલૌકિકતાથી ભરિત કરીને એમને પુનઃ પાછા આપી દીધા. એટલે ચિરહરણ લીલા એ રાસ પહેલાની લીલા છે, એટલે રાસના અધિકારી એમને બનાવ્યા છે कि अब तुम अधिकार, अब तुम्हें लाइसेंस मिला, पर जब तक ये अलौकिक काम तुम में पैदा नहीं होगा तब तक तुम रास के अधिकारी नहीं बन पाओगे. तो ये रासનું લાયસન્સ ચિરહરણ લીલામાં પ્રદાન કર્યું છે. अब तुम योग्य पात्र हो. ઘણા લોકોએ આ લીલાને બહુ ખોટી રીતે ચિતરી, મોટી મોટી ગોપીઓ બતાડી, મોટા મોટા કૃષ્ણ બતાડ્યા ને એને જુદી રીતે પ્રસ્તુત કરી. હવે એ રીતે પણ જો આપણે જોઈએ તો ભગવાનની ઉંમર ચિરહરણ લીલા વખતે 5 કે 6 વર્ષની છે. 5 કે 6 વર્ષમાં કોઈ પણ બાળકમાં મેડિકલ સાયન્સના આધાર પર પણ કામ પ્રગટ થઈ શકતું નથી. એટલે એ દ્રષ્ટિ અગર આપણે જોઈએ કે ભગવાન એક મનુષ્ય રીતે આ લીલા કરી, ચાલો એઝ અ હ્યુમન બીંગ, તો પણ એમાં કોઈ દોષ નથી, કારણ કે 5 કે 6 વર્ષના બાળકમાં કામ આવી શકતું નથી. અને ગોપીઓ એટલા જ ઉંમરની હતી, એમાં કામ આવવાનો પ્રશ્ન નથી.
તો આદિભૌતિક રીતે જોઈએ તો પણ આ એક નિર્દોષ કૃષ્ણની નિર્દોષ લીલા છે. આધ્યાત્મિક ને આધિદૈવિક અર્થો એના હમણાં આપણે જોઈ લીધા. ગોવર્ધનને ભગવાને ધારણ કર્યા ત્યારે 7 વર્ષની ઉંમર હતી. આ તો એના પહેલાની લીલા છે, એટલે 6 વર્ષ કે 5 વર્ષની ભગવાનની ઉંમર. तो क्षीरहरण लीला के माध्यम से भगवान ने गोपियों को रास में प्रविष्ट होने का एक अधिकार प्राप्त करवाया है. प्रभु એ પોતાની લીલાઓ કરતા જાય છે અને બ્રાહ્મણની પત્નીઓ, યજ્ઞ પત્નીઓ, આ બ્રાહ્મણોએ એ પત્નીઓને બહુ જ કેદમાં રાખેલી છે. તમારે નંદમહેલમાં જવાનું નહીં, દર્શન કરવાના નહીં. ઘણા આવા પતિ હોય ને આમ બહુ જડ હોય, એ કરે નહીં ને કરવા ના દે. એટલે હું ઘણી વાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે 3 પ્રકારના પતિ હોય છે. પહેલા પતિ કેવા? પોતે સેવા કરે ને પત્નીને પણ સેવા કરવા દે. સજોડે સેવા પૂજા સજોડે કરે, બંનેને ભાવ હોય. આ પહેલી પ્રકૃતિ. બીજી પ્રકૃતિ કેવી હોય? પત્નીને બધું કરવા દે અને પત્નીને કીધેલું પણ હોય તારે જે કરવું હોય છૂટ, મનોરથ કર, સત્સંગ કર, યાત્રા કર, કથા સાંભળ, જે કરવું હોય છૂટ, પણ એક શરત, મને નહીં કહેવાનું. પિક્ચર જોવા આવવું હોય તો વી વિલ ગો ટુગેધર. કથા સાંભળવાનું ઓનલી યુ ગો, એમાં તારો સાથ નહીં આપો. સેવામાં તારો સાથ નહીં આપો. બીજે બધે તું કહેશે ત્યાં આવીશ. આ બધા મને નહીં હેરાન કરવાનું, તું જા. આ બિચારા તો એ થોડા સારા. અને ત્રીજી પ્રકૃતિ છે, પોતે જાય ને જવાય ન દે. તો આ બ્રાહ્મણો બધા કર્મજળો યજ્ઞ કર્યા કરે, પણ એમની પત્નીઓને પાછા ઘરે ગોંધીને રાખે. એટલે એકવાર ઠાકોરજીને થયું કે એમ તો કેમ ચાલે, આ લોકોનો પણ ઉદ્ધાર તો કરવો પડશે ને. એટલે એકવાર ઠાકોરજી એવી લીલા કરી કે ક્યાંક પધારતા હતા અને ગ્વાલ બાલોને કીધું, જાઓ ઉસ ઘર में जाके बोलो ये ब्राह्मण पत्नियों को के बहुत भूख लगी है और गोविंद और बलदाऊ जी को भोजन दे. એટલે એક ગ્વાલ બાલો બિચારા હજી તો ઘરમાં ગયા તો પેલા હવન કરતા હતા, સ્વાહા સ્વાહા સ્વાહા. એટલે બોલવા લાગ્યા, ઠાકોરજી કો ભૂખ લગી હે ભોજન દો. એટલે પેલા ખખડાઈને એને રવાના કર્યા. આ બધા ક્યાંથી ગામડાના ગવારો આવી જાય છે. ठाकुर जी के पास आके बोले, वो लोग तो हमें भाव ही नहीं पूछ रहे. अरे भाई उनके पास नहीं जाने का, वो तो जड़ है, वो पत्नियों के पास जाओ. રોંગ નંબર લગાડીને આવે છો તમે લોકો. પછી પત્નીઓ પાસે ગયા માંડ માંડ, અને પત્નીઓ તો બહુ ખુશ થઈ ગઈ, વાહ આજે ઠાકોરજી અમારા હાથની સામગ્રી અંગીકાર કરવા માંગી રહ્યા છે. એટલે પછી ગયા, સરસ સામગ્રીઓ પકવાનો બનાવ્યા. હવે જવું કેમ બહાર? પેલા બહાર હવન કરે છે. એટલે પત્નીઓ પાછી થોડીક સ્માર્ટ, એમને એવું નક્કી કર્યું કે આપણે જ્યારે સામગ્રી લઈને જઈએ ને, આમના સામું જ નહીં જોવાનું. સામું જુઓ તો પાછું કંઈક પેલા ઈશારો કરે ને કંઈક તમારે જવાબ આપવો પડે. સામું और प्रभु ने हमको बुलाया वो हमारा ख्याल रखेंगे, इनका जो होना होने दो. ये जड़ बुद्धि वाले है. એ પત્નીઓ બધી સામગ્રી બનાવીને આમ નીકળી, અને પેલા લોકો આમ યજ્ઞ કરતા હોય એટલે એમને જોયું પેલી પત્ની નીકળે છે, એટલે બોલાય તો નહીં યજ્ઞ કરતી વખતે બીજા કઈ શબ્દો, હા હા હું હા હું કરીને પેલા પત્નીઓને સંભળાય કે જા તું જો જ નહીં, દેખને કઈ નહીં. અને ઠાકોરજીને સામગ્રીને અરોગાવીને ખૂબ પ્રસન્ન થયા. પછી ઠાકોરજીએ કીધું, અબ વાપિસ ઘર પે જાઓ. અરે પ્રભુ, હવે આ ઘરવાળાઓ અમારી ધૂળ કાઢી કાઢશે, અમે કીધા વગર ગયા છે ને શું શું વિચારી લેશે. એ કે નહીં, તમે જાઓ, એ તમારો સ્વીકાર કરશે. અને લોકો ઘરે ગયા અને પતિઓમાં 360 ડિગ્રી ચેન્જ. પતિઓ સ્વાગત કરે છે, આવો તમારા સ્વાગત. ઠાકોરજી એમની બુદ્ધિ ફેરવી કાઢી. અને જે પત્નીઓના સહાયક નતા પતિઓ, એમના ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજના અંદર બધા જ વ્રજવાસીઓમાંથી અન્ય આશ્રયને દૂર કરવા માટે ગોવર્ધન લીલા કરી છે. ભગવાને વ્રજમાંથી અન્યાશ્રયને દૂર કરવા માટે પોતાની સુંદર ગોવર્ધન લીલા કરી છે. અનન્યાન ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્ય. ગીતામાં ભગવાને જે આજ્ઞા કરી કે જે ભક્ત અનન્ય ભાવથી
મારું ચિંતન કરે છે, એના યોગક્ષેમ હું પોતે જ વહન કરું છું. અગર ગોવર્ધન લીલાના આખા પ્રસંગને આપણે જોઈએ તો પરંપરામાં ચાલતી જે ઇન્દ્ર પૂજા હતી એને ભગવાન કૃષ્ણએ પોતે સ્વયં પોતાની આજ્ઞાથી બંધ કરાવી છે. તો એક વસ્તુ નક્કી થઈ કે અગર કૃષ્ણ ભગવાન સાથે આપણો સંબંધ છે, પછી કોઈ કૃષ્ણ ભક્ત હોય, કોઈ રામ ભક્ત હોય, કોઈ શિવજીના ભક્ત હોય, કોઈ માતાજીના ભક્ત હોય, કોઈના પણ ભક્ત હોય, આ વાત બધાને લાગુ પડે છે. આ એકલા કૃષ્ણ માટેની વાત નથી. પણ જેના તમે ભક્ત હો, પણ જેને સવિશેષ બ્રહ્મ સંબંધ લીધેલું છે, પુષ્ટિ માર્ગના અંદર જે લોકો દીક્ષિત વૈષ્ણવ બન્યા છે, એમના માટે આ વાત વિશેષ મહત્વની એટલા માટે છે કે યાદ રાખજો, બ્રહ્મ સંબંધ કોના સાથે થયું? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સાથે. અને કૃષ્ણ સાથે આપણું સંબંધ થયું હોય અને પછી આપણે અન્ય આશ્રય કરીએ. મને એક જણા ઇન્ડિયામાં કીધું, આ ભગવાન કૃષ્ણની ભક્તિ છે ને એ બહુ કઠિન છે, એ તો બહુ હેરાન કરે બધાને, આમ સહેલી નહીં, અને બધાને આમ કંગાલ કરી નાખે. મેં કીધું એવું કોણે કીધું? પછી મેં એમને સમજાવ્યા. મેં કીધું એશિયાનો રિચેસ્ટ મેન કોણ છે? એશિયાનો રિચેસ્ટ મેન અંબાણી છે. અંબાણી જઈને પૂછો કે તમે કોના ભક્ત છો, ત્યારે કહેશે હું શ્રીનાથજીનો ભક્ત છું. અંબાણી શ્રીનાથજી કા એવું કોણે કીધું? મેં જેમ કીધું કે ભગવાન વૈજયંતી માલાને ધારણ કરે છે, ભગવાન પિતાંબરને ધારણ કરે છે, એ પૈસો પ્રતિષ્ઠા આપવા માટે છે, પોતાનું સ્વરૂપ નિજજનોને આપે છે. એક જુદી વાત છે. તમારા જીવનમાં કઈ પણ સમસ્યા, દુઃખ, પ્રોબ્લેમ્સ કઈ પણ, કૃષ્ણની શરણાગતિ કાફી છે. અન્ય આશ્રય કરવાની કોઈ. બ્રહ્મ સંબંધ લીધા પછી તમે બધું ભગવાનને સોંપી દીધું છે, અને તમારા જીવનમાં કઈ પણ આવી કસોટી આવે તો આપણે કૃષ્ણ પરખના જે મંત્રો છે એનું અનુષ્ઠાન કરવાનું છે. ગુરુના માર્ગદર્શનથી અન્ય આશ્રય નથી કરવાનો. મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે, જે જેના ઈષ્ટદેવ હોય એના સમર્પિત, એનાથી મોટો ભગવાન આ દુનિયામાં બીજો. જે કૃષ્ણ ભક્તો છે એ પૂર્ણ કૃષ્ણને, અને આ મહાપ્રભુજીની આજ્ઞા છે, અને આ કૃષ્ણની આજ્ઞા પણ છે. અને એટલે જ ગીતામાં કૃષ્ણે કીધું અનન્યાંશ ચિંતયંતો મામ, અનન્ય ભાવથી. અનન્ય ભાવ એટલે શું? કૃષ્ણ સિવાય બીજું કોઈ નહીં. મામ એકમ શરણમ વ્રજ, મારા એકલાની શરણાગતિ અર્જુન તું સ્વીકાર કર. કેમ એવું ના કીધું બધાની કરશે તો ચાલશે? મામ, મારા, એકમ, એકલાની શરણમ વ્રજ. અને મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે અન્યાશ્રય નથી કરવું. તમારી સેવાનું સંબંધ તમારા સાથે છે, અને એટલે જ આપણે પુષ્ટિ માર્ગમાં પણ સ્પષ્ટ લોકોને જ્ઞાન આપીએ છીએ કે તમે જ્યારે ઠાકોરજીની સેવા કરો છો, ભવિષ્યમાં કોઈ કરે કે ન કરે એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. ભવિષ્યની પેઢીમાં અગર તમારી સેવામાં એમને રસ હોય તો ચોક્કસ એ તમારી સેવાને આગળ વધારે. એમને રસ ના હોય તો એ જ તમારી સેવા ગુરુ ઘરે પધારી જાય છે. પછી એ ગુરુ નક્કી કરે કે એમને ઠાકોરજી કોણે પધરાવા અથવા પોતાના પાસે રાખવા. તમારા સાથે જ તમારા ઠાકોરજીની સેવાનો સંબંધ છે. વંશ પરંપરા કરે કે ન કરે એ તમારું લુકઆઉટ નથી. હવે વંશ પરંપરાના અંદર સાસુમાં સકડી ભોગની સેવા કરતા હતા, અને વહુ આવી અને એને થયું મારે સકડી નથી ધરવી અને મારે મિશ્રી ધરવું છે. ફાઇન, આજ્ઞા લઈને એ મિશ્રી ભોગની સેવા થઈ શકે. અને મેં જેમ કીધું એમ, કોઈ આપણા દીક્ષા ગુરુ હોય તો કોઈ આપણા શિક્ષા ગુરુ હોય. ઘણીવાર એવું બનતું હોય છે કે દીક્ષા ગુરુ જુદા હોય અને ઠાકોરજી પુષ્ટ એ શિક્ષા ગુરુ દ્વારા થયા હોય, તો જેને ઠાકોરજી પુષ્ટ કર્યા હોય એની આજ્ઞાને આપણે શિરોમાન કરીએ છીએ, નક્કી દીક્ષા ગુરુની આજ્ઞા. અને એટલે જ એમાં કોઈ અપરાધ આપણને લાગતું નથી. પરંપરામાં કદાચ એમની આસ્થા હતી, એમનું દેહાંત થઈ ગયું, એ ભગવાનના ધામમાં પધારી ગયા. હવે તમારી આસ્થા અગર એ જ સ્વરૂપમાં છે તો ચોક્કસ તમે કન્ટિન્યુ કરો. અને જો કદાચ તમારા માતા પિતા અન્ય માર્ગી હતા, વૈષ્ણવ નતા, અને તમે સત્સંગથી દૈવી જીવ હતા અને એમાં વૈષ્ણવત્વ તમને પ્રાપ્ત થયું અને તમે ઠાકોરજી પુષ્ટ આવ્યા, તો તમારા પરંપરામાં જે કંઈ પણ ક્રમ હતો એને બંધ કરીને એ નવા ક્રમને, કારણ કે હવે આપણા ગુરુ એ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી થઈ ગયા, તો ગુરુ આજ્ઞા પ્રમાણે જ આપણે એ સિદ્ધાંતથી આપણા જીવનના અંદર આગળ વધવું જોઈએ. એમાં આપણે પરંપરાને બંધ કરવી પડશે. અને એટલે જ ભગવાને આ જ સિદ્ધાંત સૂચવવા માટે ગોવર્ધન લીલા કરી અને
વર્ષોથી ચાલતી પોતાના જ પિતાશ્રીના માધ્યમથી ઇન્દ્ર પૂજાને બંધ કરાવી દીધી. અને એ ઇન્દ્ર પૂજાને બંધ કરાવી, અન્યાશ્રય દૂર કરાવડાવ્યો. અને ભગવાને કીધું કે અરે इंद्र तो मेरा ऑफिस का मैनेजर है, मैं जब खुद बॉस आ गया हूं फिर तुम मैनेजर की पूजा करो, वो कैसे चलेगा? तो ઘણા લોકોને પછી પ્રશ્ન થાય તો ગણેશજીને પછી નહીં પૂજવા કે અન્ય પછી? તો આપણા ત્યાં ગણેશ સ્થાપન થાય છે. ક્યારે થાય છે? ઓકેઝનલી, જ્યારે તમારો લગ્ન પ્રસંગ આવે, જનોઈ પ્રસંગ આવે, કોઈ શુભ પ્રસંગ આવે ત્યારે આપણે ગણેશ સ્થાપન કરીએ છીએ. કોઈ મોટું યજ્ઞ કરીએ ત્યારે આપણે ગણેશ સ્થાપન કરીએ છીએ. કુલ દેવતાનું સ્થાપન તમારા માંગલિક પ્રસંગોના અંદર થાય છે. તો પુષ્ટિ માર્ગમાં ગણેશ સ્થાપન અને ગણેશ પૂજન એ ઓકેઝનલ બેઝ પર કરવામાં આવે છે. ડેલી પૂજન અર્ચન વિધિના અંદર એ પૂજાક્રમને આપણા ત્યાં લેવામાં નથી આવ્યો. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. સર્વદેવોને નમસ્કાર એ કેશવ શ્રી કૃષ્ણને જાય છે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. અને આ અનન્ય ભક્તિનો સિદ્ધાંત જગતગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પણ આપણને આપ્યો. અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણએ 5000 વર્ષ પહેલા આ ગોવર્ધન લીલાના માધ્યમથી પણ આપણને આપ્યો છે. અનન્ય ભાવથી ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાને ઇન્દ્ર પૂજા બંધ કરાવી અને કીધું આ ગોવર્ધન એ સાક્ષાત હાજરા હજુર છે. મનમાં ભગવાન કે છે આ હું જ છું. પણ આ તો લીલામાં એવું તો ન કહેવાય કે તમે બધા મારી જ પૂજા કરો, હું જ ભગવાન છું. તો પછી લીલા ન થાય. એટલે ભગવાન કે છે ये मेरा ही तो स्वरूप है. અને એટલે જ ગોવર્ધન પૂજા માટે બધાને આમંત્રણ આપ્યું. પોતપોતાના ઘરેથી રાંધીને સામગ્રી લઈ આવો. ગિરિરાજ બાવાને એ સામગ્રી ભોગ ધરાશે. આ આપણે અન્નકૂટ મહાયજ્ઞ કરવાનું છે. અને અન્નકૂટ મહાયજ્ઞ માટે ભગવાને બધા વ્રજવાસીઓને પ્રેરિત કર્યા છે. સૌ પોતપોતાના ઘરેથી સામગ્રીઓ લઈ આવ્યા. ગોવર્ધનની પૂજાનું શુભારંભ થયું. મોટાઓને આગળ કરીને પહેલા માનસી ગંગાના જલથી જલાભિષેક થયું. અને પછી ધોરી ગાયના દૂધથી દુગ્ધાભિષેક થયું. પુનઃ જલાભિષેક થયું. અંગવસ્ત્ર થયા, અત્તર સમર્પ્યું, ધોતી વસ્ત્ર ઉપરના તિલક સામગ્રી ધરવામાં આવી. અને બધા જ સામગ્રીનો કોટ ચારે બાજુ કરવામાં આવ્યો. અન્ન કોટ થયો. અને એ જ વખતે બધા વ્રજવાસીઓ કહેવા લાગ્યા પ્રભુ આટલો બધો ભોગ તો ધર્યો પણ આ આરોગશે ખરા? અને એ જ વખતે શૈલોસ્મી 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 ગિરિરાજ બાબા પ્રગટ થયા. અને પ્રગટ થઈને સર્વને દર્શન આપ્યા છે. હું જ ભગવાન છું, હું જ પુરુષોત્તમ છું. પછી ઠાકોરજીએ કીધું હવે પ્રભુને ભોગ આરોગવા દો, આપણે प्रदक्षिणा करी लइए. आइए हम भी गिरिराज जी की मानसी परिक्रमा करें. हम यहाँ बैठे हैं लेकिन मन से हम गिरिराज जी की उस तरेटी में पहुंचकर प्रभु की मानसी परिक्रमा का हम लाभ ले. એવું કહેવાય કે મનથી તમે જો પરિક્રમા કરો એનું પણ ફલ એ તમને ચોક્કસ प्राप्त થઈ જાય છે. आइए भाव से हम मानसी परिक्रमा करें. गिरिराज धरण श्री जी तमारे शरण. गिरिराज धरण तमारे शरण. गिरिराज धरण श्री जी तमारे शरण. गिरिराज धरण श्री जी तमारे शरण. श्री जी तमारे शरण. गिरिराज धरण श्री जी तमारे शरण. गिरिराज धरण. गिरिराज धरण श्री जी तमारे शरण. गिरिराज धरण श्री जी तमारे शरण. गिरिराज नो सुंदर मुखारविंद
જેને વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સુંદર શિલા નામ આપ્યું છે. આ ગિરિરાજજીના મુખારવિંદના દર્શન કરતા જ આપણને શ્યામ સુંદરના એ મુખના દર્શન થઈ જાય. એમાં નાસિકાના દર્શન થાય છે, નેત્રના દર્શન થાય છે. ભગવાનના ચરણારવિંદ ત્યાં વિરાજમાન છે. એ ચરણારવિંદોના અંદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આપણે પરિક્રમાનો શુભારંભ કરીએ છીએ. દંડવતી શિલા પર આપણે પ્રણામ કરીએ છીએ. દંડવતી શિલા પર દંડવત પ્રણામ કરીને આ એ જ શિલા છે જ્યાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું દિવ્ય તેજ એ આ જ શિલા ઉપરથી ગિરિરાજજીની તરેટીના અંદર સમાહિત થયું હતું. દંડવતી શિલાથી આગળ વધતા વધતા બિલછુ કુંડ અને ઉદ્ધવ કુંડ ને પાર કરતા કરતા આપણે આગળ વધીએ છીએ. गिरिराज धरण श्रीजी तमारे शरण. 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 રાધા કૃષ્ણ કુંડ ઉપર આપણે પહોંચ્યા. વત્સાસુરના વધ પછી બધાએ કીધું, ભગવાન હવે તમારે તીર્થયાત્રા કરવી પડશે. ભગવાન કહે છે, ઠીક છે, હું તીર્થયાત્રા કરવા જાઉં, પણ હું તીર્થયાત્રામાં જઈશ તો તમને લોકોને તકલીફ થશે. બધા ગોપીઓ કહેવા લાગ્યા, હા પ્રભુ, આપ એવું કંઈક કરો કે અહીંયા જ તીર્થ પ્રગટ થઈ જાય. ભગવાને બધા જ તીર્થોનું જળ એકત્રિત થઈ કરીને આ રાધા કૃષ્ણ કુંડમાં પધરાવ્યું. પોતે જ કુંડ બનાવ્યું. પોતાના વેણુજીના માધ્યમથી ભગવાને કૃષ્ણ કુંડ બનાવ્યું અને રાધાજીએ પોતે રાધા કુંડ બનાવ્યું. આ બંને કુંડ જુદા દેખાય છે પણ જલ એક જ છે. રાધા કૃષ્ણનું સ્વરૂપ જુદું દેખાય પણ જલ એક જ છે. સર્વ તીર્થોના જલ એમાં પધરાવવામાં આવ્યા. એટલે જ પાપને ધોવા માટે એ રાધા કૃષ્ણ કુંડના જલનું માર્જન અથવા રાધા કૃષ્ણ કુંડનું સ્નાન ભગવાને પોતે આ સુંદર કુંડની રચના કરી છે. મહાપ્રભુજી ગુસાઈજી આદિના બેઠકજી ત્યાં વિરાજમાન છે. બેઠકજીમાં આપણે જારી ચરણ સ્પર્શ કર્યા છે. રાધા કૃષ્ણ કુંડનું આચમન માર્જન કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. ગોવિંદ કુંડથી આપણી પરિક્રમા નવલ અપ્સરા કુંડ પહોંચી અને પૂછરીના લોઠાજી જે ભગવાનના મિત્ર છે ત્યાં આપણી યાત્રા પહોંચી. બોલો પૂછરી કે લોઠા કી હૂપ હૂપ હૂપ. બોલ મેરે પ્યારે શ્રી રાધે શ્યામ. રામદાસની ગુફા થઈને, સુરભી કુંડ થઈને, તુલસી ક્યારા થઈને પુનઃ મુખારવિંદ ઉપર આપણે પહોંચ્યા અને બધાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. કોઈ 5 કોષની પરિક્રમા કરે, કોઈ 7 કોષની કરે અને કોઈ 9 કોષની કરે. જેનો જે રીતે ભાવ એ રીતે ઠાકોરજીની એ પરિક્રમા કરે છે. જ્યારે જ્યારે વ્રજમાં જવાનો અવસર પ્રાપ્ત થાય એ વિશેષ પ્રભુની કૃપા છે. કોઈ પણ તીર્થયાત્રા ભગવત કૃપા વગર સંભવ થઈ શકતી નથી. ઇન્દ્ર કોપાયમાન થયું, મુસળધાર વરસાદ, ચારે બાજુ જળબંબાકાર થવા લાગ્યો, ઘર ઘરમાં પાણી ભરાવા લાગ્યા અને બધા જ વ્રજભક્તો એ ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં આવ્યા છે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભોઃ ત્રાતુમ અર્હસી દેવાન કુપિતાત ભક્તવત્સલઃ. હે ભક્તવત્સલ પ્રભુ, અમારી આપ રક્ષા કરો. આપ અમારા નાથ છો, અમારું એ સૌભાગ્ય છે. હે કૃષ્ણ, આપ વ્રજના સ્વામી છો, આપ અમારું રક્ષણ કરો. અને ભગવાને ગિરિરાજ બાબાને વિનંતી કરી અને ગિરિરાજ બાબા
એકદમ હલકા ફુલકા થઈ ગયા. ક્યારે વજન વધારવું ને ક્યારે વજન ઘટાડવું એ તો ગિરિરાજ બાબાને પહેલાથી ખબર છે. અને એટલે જ પૂર્વ પ્રસંગોમાં આપણે જોયું, ઋષિ જે રીતે ગિરિરાજજીને પધરાવતા ત્યારે વજન વધારી દીધું હતું, અને જ્યારે પ્રભુ ગિરિરાજજી પર લીલા કરવા પધારતા ત્યારે ગિરિરાજજી માખણ જેવા કોમળ બની જતા અને પ્રભુના ચરણારવિંદમાં અંકિત થઈ જતા. ગિરિરાજજીએ પોતાનું વજન ઘટાડી દીધું છે અને ભગવાન શ્રી કૃષ્ણએ ટચલી આંગળીએ સાક્ષાત ગિરિરાજ બાબાને ધારણ કર્યા છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. મુસળધાર વરસાદના વચ્ચે ગિરિરાજ બાબાને ધારણ કરી બધાને પોતાના આશ્રિત લીધા છે. શ્રી ગોવર્ધનનાથ ભગવાન શ્રીનાથજીના સ્વરૂપથી અને ગોકુલનાથજીના સ્વરૂપથી ગિરિરાજજીને જ્યારે ભગવાને ધારણ કર્યા ત્યારે બીજા બે હસ્ત પ્રગટ કર્યા છે. એક હસ્તથી ભગવાન વેણુ વગાડવા લાગ્યા અને બીજા હસ્તમાં ભગવાન બહુ સુંદર રીતે દર્શન આપી રહ્યા છે. ચતુર્ભુજ સ્વરૂપે ઠાકોરજીએ દર્શન આપ્યા. શ્રી ગોકુલનાથ કી જય. એટલે જ ગોકુલનાથજીનું સ્વરૂપ એ ગોવર્ધન લીલાનું સ્વરૂપ છે. પછી બધા વ્રજવાસીઓને થયું, આટલા મોટા ગિરિરાજજીને આ લાલો ટચડી આંગળીએ ઊંચકે બહુ મોટી વાત કહેવાય, પણ આપણે એને સપોર્ટ કરવો જોઈએ. એટલે બધાએ લાકડીનો ટેકો આપ્યો. બધાએ લાકડીનો ટેકો આપ્યો એટલે પછી એક વ્રજવાસીના મનમાં એવું આવી ગયું, આ તો આપણે બધાએ લાકડીનો સપોર્ટ આપ્યો છે એટલે આટલા કલાકો સુધી આ લાલા ગિરિરાજજીને ધારણ કરીને રાખે છે. लाला मन में विचार आयो, ये मेरी कोई गठबंधन की सरकार नहीं है, ये मेरी पूर्ण बहुमती वाली सरकार है. એટલે થોડા કામ આગા પાછા થયા, એમાં ગિરિરાજજી આખા હલવા લાગ્યા અને બધી લાકડીઓ ચકનાચૂર થઈ ગઈ. જ્યાં થોડોક પણ અહંકાર આવે એ ઠાકોરજીને જરા પણ પસંદ નથી. રાધાજીના બધી સખીઓ અને કૃષ્ણ ભગવાનના સખાઓ હવે શું છે કે એકવાર આશ્રયમાં આવી ગયા પછી કોઈને કઈ ચિંતા ન રહે. અને એટલે જ એકવાર ભગવાનના આશ્રયમાં આવી જાઓ એટલે હાશ, હવે અમને કઈ નહીં થાય. એટલે બધા રિલેક્સ થઈ ગયા, સારા મૂડમાં આવી ગયા. कृष्णना सखाओ राधाजीनी सखियों ने कहवा लगे, अरे देखो हमारे कृष्ण में कितनी ताकत है, एक उंगली से पूरा गोवर्धन उठा दिया. અને એ જ વખતે ભગવાન કૃષ્ણએ રાધાજી સહિતનું પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. એક અંગ આખો રાધાજીનો થઈ ગયો, એક અંગ કૃષ્ણનો થઈ ગયો અને હવે રાધાજીની સખીઓ ફોર્મમાં આવી ગઈ. અરે દેખો कृष्ण के सखे, ये वाम भाग तो हमारे स्वामी जी का भाग है और भगवान ने ये गोवर्धन स्वामी जी के अंग से उठाया है. ये वाम अंग स्वामी जी का अंग है. અને ખરેખર ડાબો ભાગ એ સ્વામીજીનો ભાગ છે, એટલે ડાબો હસ્ત એ સ્વામીજીનો હસ્ત છે. તો ગોवर्धन किसने उठाया? कृष्ण ने उठाया या स्वामी जी ने उठाया? અને ભગવાને આવા સુંદર દર્શન આપીને ઇન્દ્ર 7 દિવસ સુધી વરસાદ પાડીને થાક્યો, ભગવાનના શ્રી ચરણમાં આવ્યો, શરણાગત બન્યો. ઇન્દ્રે સ્તુતિ કરી અને ગાય લઈને આવ્યા પાછા. ઇન્દ્ર પણ થોડાક હોશિયાર છે, જેમ બ્રહ્માજી હોશિયાર હતા. ઇન્દ્રને થયું કે બહુ જ હવે મારા પર ગુસ્સો થવાનો છે, આવો મોટો અપરાધ મેં કરી નાખ્યો, આઈ એમ એટ અ બિગ ફોલ્ટ, હવે બચવું કેમ? એટલે સુરભી ગાય લઈને આવ્યા કે ભગવાનને ગાય બહુ પ્રિય છે અને ગાયને વચ્ચે મૂકી દઈએ ને એટલે ભગવાનનો ગુસ્સો શાંત થઈ જાય. સુરભી ગાયથી દુગ્ધાભિષેક કરવામાં આવ્યું છે અને ભગવાને ઇન્દ્રની સ્તુતિનો સ્વીકાર, અને ઇન્દ્ર એ વખતે ભગવાનને ગોવિંદ નામ પ્રદાન કર્યું છે. ત્યારથી ભગવાનનું નામ ગોવિંદ બની ગયું છે. એ ભગવાન શ્રી કૃષ્ણની આ સુંદર ગોવર્ધન લીલાને આપણે અહીંયા જ પ્રણામ કરીએ છીએ. આપ સર્વ ઉપર એ ગોવર્ધનનાથજી શ્રીનાથજીની ખૂબ ખૂબ અનુકંપા રહે.
કૃષ્ણ ભક્તિમાં આપ લોકો લીન બનો, ભગવાન કૃષ્ણની ભક્તિની અભિવૃદ્ધિ થાય, बस एक प्रभु चरणों ना अंदर विनंती साथे आइए हम भाव से प्रभु का जय जयकार करते हैं। बोलो श्री कृष्ण कन्हैया लाल की, श्री वल्लभाधीश की, श्री गिरिराज धरण की, श्री यमुने महारानी की, श्रीनाथ जी प्यारे की, श्री बाल कृष्ण लाल की जय, श्री गुसाइन जी परम दयाल की, श्री रास बिहारी लाल की जय। बोल श्री राधे श्याम। जय काना काड़ा प्रभु नटवर नंद लाला, मीठी मोरली वाला गोपीना प्यारा, प्रभु जय काना कामण गारा कान कामण बहु कीदा, वाले कामण बहु कीदा, माखण चोरी मोहन चित चोरी लीधा, प्रभु जय काना नंद यशोदा घेर, वैकुंठ उतारी वाले वैकुंठ उतारी, कालिय मर्दन कीधा आयो ने जारी, प्रभु जय काना गुण तणो तुझ पार कै में नहीं आवे, वाला कै में नहीं आवे, लेती वेद पुकारे पुनीत सुगावे, प्रभु जय काना काड़ा प्रभु नटवर नंद लाला, मीठी मोरली वाला गोपीना प्यारा, प्रभु जय काना प्रभु जय काना प्रभु जय बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, श्री वल्लभा